આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ કે ઘણી વખત તમે જોયું તો હશે જ, દરેક વિડીયોમાં જોયું છે, પણ વળકણ મારી જૂની બહુ આમ યાદો, એટલે બહુ જૂનો સમય જે જતો રહ્યો એ તો આપણે જ્યારે પણ આવીએ ને તો એક નહીં કહેતા કે શકૂન મળે, તો આપણે વળકણ આપણે આવીએ. તો તમે જુઓ મોમાના મંદિરે તો ગાડી આપણે લઈને આવ્યા એટલે ઊભા રહ્યા, દર્શન કર્યા. ઘણું બધું સમય જતાં બદલાય. પહેલાં મંદિરે નાનું હતું, અત્યારે જેવડું મોટું થઈ ગયું જુઓ, અને જેવું બધો સુધારો થઈ ગયો, સરસ સુધારો થઈ ગયો, બરાબર. તો એમ જીવનની અંદર ઘણું બધું સુધાર આવે, સમય લાવે, એટલે ગભરાવું નહીં. જે થતું હોય સારા માટે થતું હોય. મને એવું હતું કે ભાઈ મારા હંગાત જ છે મોમ, પણ આપણે એક નહીં કહેતા કે જીવનમાં આ શબ્દ, આ સવાલ છે ને ઘણા લોકોનો હોય કે આપણે કોઈનું ખરાબ નહીં કરતા અને આપણા હંગાત જ ચમ આમ થાય. પણ એવું નહીં વિચારવાનું, કેમ કે હું ખુદ આવું વિચારતો કે મારા હંગાત જ આવું ચમ. પણ આપણા ઉપરથી અંદરથી એવું થવું જોઈએ ના કે આપણે જેનું સારું કર્યું, ભલે આપણા માટે ગમે તે એને કર્યું, એનું ભગવાન સારું કરે. કેમ કે એનું સારું કર્યું કદાચ આપણા લાયક એ વ્યક્તિ હોય ના હોય, પછી ભગવાન આપણે નીકળ રાખવા માગતો ના હોય, તો કદાચ આપણે એનાથી દૂર લઈ જાય. અને તમારા જીવનમાં એવો એક વ્યક્તિ હંમેશા યાદ રાખજો કે એવું વ્યક્તિ તમને ભગવાન લઈને આલા કે તમારા માટે પરફેક્ટ હોય. થોડો સમય લાગે પણ ઓળખવાની એક તક હોય કે મોણાના તમે ઓળખો કયા રૂપમાં ભગવાન મળે, તે ઓળખવાની તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. તમારા એના અંગત રહેતે આવડવું જોઈએ, બોલતે આવડવું જોઈએ, તો તમે કોઈક જીવનમાં કરી શકો. હું ઘણા સમય આ બધા પ્રશ્નો મારા અંદર હતા અને એ બધા પૂરા થઈ ગયા. પણ પર્યાવરણની અંદર ઘણો બધો બદલાવ આવે હતો. આપણું જીવન એમાં બદલાવ તો આવવાનો જ છે. તો આ પહેલાં તળાવ હતું તો અમે વળકણ પહેલાં એવું આ વળકણ એટલા બાવળ હતા કે ગુંદ આવતો. તો અમે નાના હતા તો બધા ગુંદ વેણવા આવતા. અત્યારે તમે જુઓ કે પાણી ફરેલું હોય તળાવમાં. પહેલાં તળાવમાં પાણી હતું નહીં, વરસાદ આવતો તાણ જ આવતો. અત્યારે બધું સમય બદલાય. આ બાવળ જો, આ બાવળ હું ખાસા મહિને આવ્યો, 2 મહિને જેવું થયું કમ્પ્લીટ હતો. તો એનો એક ડાળો તૂટી ગયું, કેમ કે એક ડાળી તૂટીને પડી, એનો સમય હશે કે એના એથી નોખું થવાનું. તો જોઈ લો, કોઈ કાપી તો સજ નહીં, જાતે જ પડ્યું હોય, બરાબર. એનાથી દૂર થઈ. તો મિત્રો શીખવા માટે, સમજવા માટે ઘણું બધું જીવનમાં દુઃખી આપણા મનથી આપણે થઈએ. ચમ થઈએ ખબર? કે કોકનું જોઈને આપણે દુઃખ થઈએ કે ભાઈ એના જોડે ઘણું બધું હોય મારા જોડે નહીં, બરાબર. પણ એ માણસે જેટલી મહેનત કરી છે, રાત દાડો મહેનત કરીને આગળ આવ્યા છે, બરાબર. અને મહેનત કરતા હોય એ લોકો ઘણા બધા નહીં જાણતા હોતા, ખાલી એવાની લાઈફસ્ટાઈલ દેખતા હોય અને એના જોડે ગાડીઓ, એઓનું એટીટ્યૂડ, આ બધું તમે જોતા હોય. પણ એક વસ્તુ તમે વિચાર નહીં કર્યો હોય કે આપણે ખુદ હોઈએ, આપણા પણ હાલ મારા જોડે રૂપિયો નહીં, બરાબર. તો લોકો મને કોઈ બોલાવતા નહીં. હાલ સમય એવો લોકો ના બોલાવે. ચમ કે આપણા જોડે નોમ ના હોય, રૂપિયો ના હોય, તો લોકો તમને ઇગ્નોર કરતા હોય, તમારે કોઈ ગણતા ના હોય. પછી હળવે આપણે પછી આપણે જે ખુદ છીએ, આપણને આ પોઝિશન હાલ ખબર હ કે ભાઈ આપણા જોડે આપણે કોઈ બોલાવતું નહીં, આપણા મનની અંદર એક વેમ પી જાય કે સારું કોઈ નહીં આપણું. તો એક વસ્તુ તમે વિચાર્યું કે જે તમે કોકને ખોટા સમજો હો, બરાબર. તમે કોકને તમારા અંદર એવું થઈ ગયું, મારો કહેવાનો મતલબ થોડો સમજજો કે એ સમય હતો તમારા જોડે કોઈ નહોતું એટલે તમને લોકો નહીં બોલાવતા, અને પછી તમારા જોડે ભગવાન તમને આલા હ
તો તમે જે વ્યક્તિ તમારા અંગત ખોટું કર્યું હોય, જે વ્યક્તિ તમે બોલાવતા નતા, એટલે તમારા માઇન્ડ અંદર એક સેટ થાય. શું થાય કે ભાઈ મારા જોડે કોઈ નહોતું, તાણ હું એને મને કોઈ નહોતું બોલાવતું, હું હવે રૂપિયાવાળો થયો, હું મારી મહેનતથી આગળ આવ્યો હું, તો હવે હું એને શું કરો બોલાવું. તો બસ આટલામાં ફરક હ. અત્યારે લોકો સલાહ જેવી હાલે કે ભાઈ એટીટ્યૂડ આવી ગયું. દરેક વ્યક્તિની પર્સનલ ના લેતા, દરેક વ્યક્તિની વાત કરો, મનની વાત છે કે એટીટ્યૂડ આવી ગયું, ઓમ આવી ગયું, તેમ આવી ગયું. તો ભાઈ એટીટ્યૂડ એના માટે થયું કે તમે જાણતા કોઈ નહોતું, તાણા તમે લોકોને જજ કરે કે આ મોણ મારા કોમનું નહીં, આ મોણ મારા માટે આમ કર્યું તેમ કર્યું. કોઈ તમારા પૈસા આવ્યા એટલે વ્યક્તિને તમે બતાવો. તો તમે જાણ પૈસા નહોતા, તાણ તમારી જોડે નહોતું, તાણે તમે એમ કહેતા હતા કે ભાઈ આપણે પેલા પૈસાવાળા છે, તો ઇવન આપણે શું કહેવું કે એ એટીટ્યૂડવાળા છે. તો એટીટ્યૂડ વસ્તુ અલગ છે કે તમારા માઇન્ડ સેટ અલગ છે કે આપણે વિચારો ખરાબ. દરેક વ્યક્તિ નાનામાંથી મોટો થાય જ છે, મહેનત કરીને થાય, પણ બદલાની ભાવના કોઈ ભૂલતું નહીં. કોક જ એવો મહાઅનુભવ વ્યક્તિ હોય કે બદલાની ભાવના છોડી દે. નકર તમારા અંગત જે થઈ ગયેલું હોય તમે એનો બદલો લેવાના. ભાઈબંધ હોય કે ગમે તે, તમે જેટલું બીજું યાદ નહીં રાખો એટલું તમારા અંગત થયેલું છે એ બધું તમે યાદ રાખશો, બરાબર. એટલે સીધી લીટીમાં એમ સમજાવવા માગું છું કે અત્યારે જે પોઝિશનમાં લોકો હોય અને આપણે એમ કહી દઈએ કે ભાઈ અમની વાતો આ એટીટ્યૂડનો ફરક, પહેલાં કોઈ નહોતું તે અભિમાન હતું, અત્યારે આવી ગયું એટલે અભિમાન આવી ગયું, બરાબર. એટલે દરેકની કહાની હોય કે એ સમયમાં એનાથી જેટલી તકલીફ પડી, તો આ તકલીફો ના વધે ને એના માટે એક વાત છે કે ગમે તે સમયમાં ગમે તેવો માણસ હોય એને પ્રેમથી બોલાવો, સાથ આલો, સહકાર આલો, તો તમારા માટે એ મોટો થાય ને તો એ ના એ રહે. પછી એના વિચારો ઉપર જાય કે એને શું કરવું તમારા માટે. પછી ના સમજે તો એ કર્મ સમજીને આપણે છોડી દેવાનું. કર્મનો બદલો ભગવાન આપણને હાલત છે. ખાલી વિચાર ઉપર કંટ્રોલ રાખો. પછી એવું ના થાય કે ભાઈ યાર પૈસાવાળો થઈ ગયો આમથી, તો પહેલાં આગળ મને એવું લાગે કે મારા ઉપરના પૈસાવાળા છે એ મારા બેટા મને એટીટ્યૂડ બતાવે. એ ખોટા નહીં, હું એ ખોટો નહીં, ખોટા આપણા વિચારો છે. બસ આટલું સમજાવું હતું, કહેવું હતું, બરાબર. તો બાબરો અમે આવ્યા તો થોડી મનમાં શાંતિ મળી, એટલે સારા વિચાર થોડા આવ્યા, જેવા આવ્યા હવે તમે શેર કર્યા છે. તો મળીએ, કેમ કે હું પાટણ છું અત્યારે, હવે જવાનું છે વડનગર. તો વડનગર આપણે જઈશું, તો એ તમને વ્લોગમાં લેવું બતાવશું. તો જય માતાજી. તમારું શું કહેવું કોમેન્ટ કરજો, બરાબર. સમજાય તો કોમેન્ટ કરજો, સમજી વિચારી એના અંદર ઉતરીને કોમેન્ટ કરજો કે મારી વાત સાચી ખોટી. તો જય માતાજી.